તો સુરતમાં ખાડીપુર આવતા મંદિરમાં પાણી ઘૂસી ગયા છે। કુંભારિયા ગામના મંદિરમાં પાણી ઘૂસ્યા છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે। ભક્તો મંદિરે પહોંચી શક્યા નહીં તો લોકોનો રોજિંદા દર્શનનો ક્રમ પણ ખોરવાયો છે। કુંભારિયા ગામના મંદિરમાં પાણી ઘૂસી ગયા છે। આખે આખું મંદિર પાણીની અંદર ડૂબી ગયું છે। જો કે રોજિંદા જે લોકો દર્શન માટે આવતા હોય તે ભક્તો પહોંચી નથી શક્યા। સુરતના અનેક એવા વિસ્તારો છે કે જે પાણીની અંદર ગરકાવ છે। ખાડીના પૂરના કારણે આ દ્રશ્યો સર્જાયા। સુરતમાં જે ખાડીપુર આવ્યું છે તેમાં કુંભારિયા ગામ છે તે પણ બાકાત નથી રહ્યો। કુંભારિયા ગામના કેટલા ઘરો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। સાથે જ જે મહાદેવજીનું મંદિર આવેલું છે તે પણ આખું પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। જોઈ શકાય છે કે અત્યારે મહાદેવજીના મંદિરને આખું આજુબાજુથી પાણી છે તે ફરી વળ્યું છે। એટલે લોકો છે તે પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે। છેલ્લા 2 દિવસથી આ પ્રમાણની સ્થિતિ છે। કુંભારિયા ગામની અંદર ધાબા પર અને ઘરોની ઉપર ચડીને લોકો છે હજી પણ રાહ જોઈ રહ્યા છે કે પાણી ઉતરે। પરંતુ જે રીતના સુરત શહેરમાં ખાડીપુરે તબાહી મચાવી છે એ કોઈ પણ વિસ્તાર ખાડીપુરની આજુબાજુનો બાકી નથી રહ્યો। ખાડી છે તે સતત તેના ડેન્જર લેવલથી ઉપર ચાલી રહી છે। જે પ્રમાણે ઉપરવાસમાં અને બારડોલી પંથકમાં જે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ છે તે સીધો સુરત શહેરમાં આવી રહ્યો છે અને આ ખાડી મારફતે જે કહેવાય કે શહેરની અંદર પ્રવેશ્યો છે ત્યારે તબાહી મચાવી છે। સુરત શહેરની વાત કરીએ તો થોડા દિવસ પહેલા પણ આ જ પ્રમાણે વરસાદ આવ્યો હતો અને જે અનેક લોકોને નુકસાન થયું હતું ત્યારે ફરી એકવાર સુરત શહેરની અંદર આ પ્રમાણે તબાહીના મંજર જોવા મળી રહ્યા છે। એ કોઈ પણ વસ્તુ બાકી નથી રહ્યો હોય એ પછી કહેવાય કે ઘર હોય તમામ જે વસ્તુઓ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે। એટલે સુરત શહેરની અંદર જે તબાહીના મંજર છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ખાડી કિનારે જે વિસ્તારો વસેલા છે તે સૌથી વધુ પ્રભાવિત થયા છે। તેમાં અત્યારે જે કહેવાય કે મંદિર પણ બાકી નથી રહ્યું ત્યારે સારોલી વિસ્તાર હોય કે પછી કુંભારિયા વિસ્તાર તમામ વિસ્તાર છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ।